ગઈકાલનો દિવસ ભારતના ઇતિહાસમાં એક અનોખો અને અનેરો દિવસ સાબિત થયો। ગઈકાલ એટલે કે 11 માર્ચના દિવસે બપોર પછી એટલે કે સાંજના સમયે લોકો ફટાકડા ફોડતા નજર આવ્યા, એકબીજાનું મોઢું મીઠું કરાવતા નજર આવ્યા અને નરેન્દ્ર મોદીને એટલે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બધાઈઓ આપતા અને શુભેચ્છા પાઠવતા નજર આવ્યા। એક પછી એક એવા ચુકાદા આવી રહ્યા છે, એક પછી એવા બિલ પાસ થઈ રહ્યા છે કે ભારતીયનું અને હવે તો નોન ભારતીયનું પણ હૃદય ગદગદ થઈ રહ્યું છે। આર્ટિકલ 370 ટ્રિપલ તલાક અને કોર્ટમાંથી રામ મંદિર બનાવવાનો ચુકાદો અને તેના પછી રામ મંદિરનું ઉદ્ઘાટન અને હવે CAA પાસ થવું એટલે કે બહુ જ મોટી વાત છે। લોકસભાનું ચુનાવ હવે પાસે આવી રહ્યું છે અને ચૂંટણી આવતાની પહેલા જ CAA પાસ થઈ ગયું છે અને તેના પછી લોકોમાં કંઈક અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે। શું છે સમગ્ર મામલો, તેના ઉપર ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। ગઈકાલે એટલે કે 11 માર્ચના દિવસે લોકોએ ખૂબ ખુશી મનાવી છે અને તેની સાથે CAA દેશભરમાં લાગુ થઈ ગયું છે અને આ વર્ષો પછી મહેનત જે છે તે રંગ લાવી છે તેવું લાગે છે। પહેલા તો જણાવી દઉં CAA એટલે શું છે। ભારતીય નાગરિકતાનું આ કાનૂન છે CAA, જે 1955માં નાગરિક સંશોધન એટલે કે નાગરિકતા સંશોધન વિધેયકનો કાયદો બનાવવામાં આવ્યો હતો, એટલે કે તેને CAA કહેવામાં આવે છે અને 2016માં પણ સંસદમાં તેને પેશ કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા 2095માં આ કાયદો બન્યો છે, તેના પછી 2016માં સંસદમાં તેને પેશ કરવામાં આવ્યો હતો, તેના પછી 10 ડિસેમ્બર 2019માં તેને લોકસભામાં પણ પેશ કરવામાં આવ્યો અને તેના પછી રાજ્યસભામાં પણ પેશ કરવામાં આવ્યો। 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિએ CAAની કાનૂનની મંજૂરી પણ આપી હતી અને હવે એટલે કે ઇલેક્શનના ગણીને 1.5 મહિના પહેલા 11 માર્ચ 2024ના રોજ કેન્દ્ર સરકારે CAAને જારી કરવાની મોટી વાત કરી છે। જ્યારે આ ચુકાદો આવ્યો ત્યારે ભારતમાં રહેતા ન ભારતીય એટલે કે નોન ભારતીય લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને હવે જણાવી દઈએ કે કયા લોકો આ CAAનો ફાયદો લઈ શકે છે। તો હિન્દુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતા જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહે છે તે લોકોને હવે ભારતની નાગરિકતા મળી શકે તેમ છે। એટલે હવે જે નોન મુસ્લિમ લોકો છે જે ભારતની બહાર રહે છે અને જેઓ 30 માર્ચ 2014 પહેલા ભારત આવીને વસ્યા છે તે લોકોને ભારતની નાગરિકતા મળવાની છે। પહેલા પણ આ વાત આવી હતી અને ત્યારે ખૂબ પ્રોટેસ્ટ થયું હતું, કારણ કે ત્યારે લોકોને લાગતું હતું કે જે લોકો ભારતમાં રહે છે, જે લોકો આસામમાં, નાગાલેન્ડમાં, નેધરલેન્ડમાં રહે છે તે લોકોને કલ્ચર રાઇટ્સ ની તકલીફ થઈ શકશે અને જો મોટા પ્રમાણમાં નોન ભારતીય લોકો ભારતમાં આવીને વસી જશે તો તેઓની નાગરિકતા જવાના પણ ચાન્સીસ વધી શકે છે। પણ તેવું કંઈ આ વખતે થયું નથી અને અત્યારે લોકોમાં કંઈક અલગ ઉત્સાહ નજર આવી રહ્યો છે। પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પરના લોકો ફટાકડા ફોડીને જશ્ન મનાવી રહ્યા છે। પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં રહેતા નોન ભારતીય લોકો જે છે તે હવે ભારત આવી શકે છે અને આ મહિનાના એન્ડ સુધીમાં તેઓ ભારત આવીને ભારતની નાગરિકતા એટલે CAAમાં રજીસ્ટર્ડ પણ કરાવી શકે છે અને ભારતની નાગરિકતા મેળવીને ખુશી રહી શકે છે। આ લો માત્ર ને માત્ર નોન મુસ્લિમ લોકો માટે બનાવવામાં આવ્યો છે અને જ્યારે નરેન્દ્ર મોદીજીને પૂછવામાં આવ્યું કે શા માટે આમાં ભારતમાં રહેતા મુસ્લિમો યા ભારતમાં ન રહેતા મુસ્લિમોનો સમાવેશ નથી કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું છે કે મુસ્લિમ દેશ છે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ મુસ્લિમ દેશ છે અને તેઓના ઇમોશન્સને હર્ટ ન થાય, તેઓના કલ્ચરને હર્ટ ન થાય અને તેઓને પોતાના દેશમાં જ રહીને પોતાના કલ્ચર સાથે જોડાયેલા રહેવું ગમતું હોય તે માટે થઈને આ નોન મુસ્લિમ લોકો માટે કાયદો લેવામાં આવ્યો છે। પણ જો હા કોઈ પણ મુસ્લિમ ભારત આવીને ભારતની નાગરિકતા યા ભારતના શરણાર્થી આવવા માંગતું હોય તો તેની માટે અલગ લો બનાવેલા છે। જેમ કે આના પહેલા પણ પાકિસ્તાની સિંગર અદનાન સામી જે છે તે ભારતની નાગરિકતા લઈ ચૂક્યા છે અને તેના સિવાય ઘણા બધા લોકો છે જે ભારતની નાગરિકતા લઈ ચૂક્યા છે, ભારતના શરણાર્થી આવી ચૂક્યા છે। તેવા લોકો માટે પણ ભારતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે। આગળ વાત કરીએ નોન ભારતીય હિન્દુ, પારસી, શીખ, ઈસાઈ જેવા લોકો જે ભારતમાં હવે રહી રહ્યા છે કે જે ભારતના શરણાર્થી છે અને જે લોકો ભારતમાં રહીને ભારતના કલ્ચરને
સમજવા માંગે છે તે લોકોને હવે ભારતીય ઓળખપત્ર આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. તેના પછી વાત કરીએ પાકિસ્તાની ક્રિકેટર જે છે દાનિશ કનેરિયા, જે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે, જે નોન મુસ્લિમ પાકિસ્તાની ક્રિકેટર છે, તેઓએ પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું ધન્યવાદ કર્યું છે, કારણ કે તે હંમેશા ચર્ચામાં રહેતા હતા અને તેઓનો ભારત પ્રત્યેનો અને શ્રી રામ પ્રત્યેનો પ્રેમ અવારનવાર ઇન્ટરનેટ પર દેખાતો જ હતો. તો તેઓએ પણ સીએએના ચુકાદા પર મેસેજ કરીને ધન્યવાદ કર્યું છે અને તેની સાથે જ જેટલા પણ લોકો છે તે લોકો કહી રહ્યા છે કે 1955 થી ટોટલ 8 વખત આ મુદ્દા પર સંશોધન કરવામાં આવ્યું છે અને 8 વખત સંશોધન કર્યા પછી આ 9મી વખત આ ચુકાદો પાસ થયો છે અને જેથી કરીને હવે નરેન્દ્ર મોદી દરેકના દિલમાં વસી રહ્યા છે. નોન મુસ્લિમ લોકો પણ ખુશ છે અત્યારે અને તેની સાથે સાથે મુસ્લિમ લોકો પણ ખુશ છે. જે લોકો પાકિસ્તાનમાં રહે છે તે લોકો પણ ખુશ છે, કારણ કે નોન પાકિસ્તાની નોન મુસ્લિમ લોકો જ્યારે પાકિસ્તાનમાં રહેતા હોય છે તે લોકોને પોતાના ઘર તરફ રવાનગી કરવાનો રસ્તો મળી રહ્યો છે. તેથી અત્યારે ભારતભરમાં ખુશીની લહેર ઝૂમી ઉઠી છે. તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.